હું નાનો હતો ત્યારે ઝડપી દોડી શકતો હતો. આજે વરસાદ આવવાની શક્યતા છે. શું હું તમારી પેન લઈ શકું? જો મને વધુ સમય હોત તો હું પુસ્તક પૂરું વાંચી શકતો. તમે સવારે ચાલવા જઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ મોડલ વર્બ કુડ. તો કુડ માટે તમે સામાન્ય રીતે જાણતા જશો કે કુડ છે એ કેનનું શું છે? પાસ્ટ ફોર્મ છે. કેનનું પાસ્ટ ફોર્મ છે એટલે પાસ્ટમાં કોઈ વસ્તુ છે, કોઈ ક્રિયા છે, તમે કરી શકતા હતા પણ અત્યારે નથી કરી શકતા. તમે આગળ જો મારો કેનનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. કેનમાં શું છે? કરી શકું છું, એ પણ એબિલિટી દર્શાવે છે. પણ કેનનું જે પાસ્ટ ફોર્મ છે એ કુડ છે, એટલે કે પહેલાં કરી શકતો હતો. તો આજે આ વિડીયોમાં આપણે કુડના બધા યુઝ શીખવાના છીએ. તો તમારે મોડલ વર્બ કુડ શીખવો હોય તો અંત સુધી મારી સાથે બન્યા રહો. તો સૌ પ્રથમ છે, જેમ કે તમે જાણો છો કે કુડનો ઉપયોગ પાસ્ટ એબિલિટી માટે થાય છે, એટલે ભૂતકાળની ક્ષમતા માટે. તો એનું આ સ્ટ્રક્ચર છે. તમે જો કોઈ વાક્ય છે કુડનો ઉપયોગ કરવા, એનો યુઝ કરતા ઇંગ્લિશમાં કોઈ વાક્ય, ગુજરાતીનું વાક્ય જો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા માંગતા હોય, બનાવવા માંગતા હોય તો આ રીતે બનાવી શકાય. જેમ કે સબ્જેક્ટ, પછી કુડ, વર્બ, ઓબ્જેક્ટ. હવે સબ્જેક્ટ એટલે શું થાય? કર્તા. સબ્જેક્ટ એટલે કર્તા, એટલે જે વ્યક્તિની વાત થઈ છે, જે વ્યક્તિ, જેમ કે હું નાનો હતો તો હું છું એ સબ્જેક્ટ થઈ ગયું. એ છોકરી છે એ સબ્જેક્ટ થઈ ગયું. પછી કુડ આવે, વર્બ આવે, પછી ઓબ્જેક્ટ આવે. વર્બ એટલે ક્રિયાપદ. વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. હું નાનો હતો ત્યારે ઝડપથી દોડી શકતો હતો. વેન આઈ વોઝ યંગ આઈ કુડ રન ફાસ્ટ. દોડી શકતો હતો, પાસ્ટ એબિલિટી દર્શાવે છે. પછી છે, એ છોકરી 5 વર્ષની હતી ત્યારે વાંચી શકતી હતી, એટલે સી કુડ રીડ વેન સી વોઝ 5. તો આ રીતે વાક્ય થઈ ગયું, જે પાસ્ટ એબિલિટી દર્શાવે છે. પછી કુડનો બીજો યુઝ છે પોલાઇટ પરમિશન માટે, એટલે કે નમ્ર પરવાનગી માટે, જેનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે: કુડ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. ગુજરાતી એન્ડિંગ વર્ડ છે. લઈ શકું છું, મેળવી શકું છું, બેસી શકું છું. કોઈની પાસે જો નમ્ર વિનંતી, પરવાનગી માંગવી હોય એના માટે. શું હું તમારી પેન લઈ શકું છું? કુડ આઈ બોરો યોર પેન? તો આ જે વાક્ય છે એ શેના આધારે થાય છે? આ સ્ટ્રક્ચરના આધારે બને છે. પછી શું અમે અંદર આવી શકીએ? કુડ વી કમ ઇન? તો આ રીતે સેકન્ડ યુઝ પણ થઈ ગયો. પછી છે પોલાઇટ રિક્વેસ્ટ, એટલે કે નમ્ર વિનંતી, જેનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે: કુડ, પછી આ સબ્જેક્ટ છે એટલે કર્તા, પછી વર્બ ક્રિયાપદ ને ઓબ્જેક્ટ કર્મ. કરશો, પછી ગુજરાતી જે વાક્ય હોય છે એના અંતમાં કુડ માટે આવા શબ્દો આપેલા હોય છે: કરશો, મદદ કરશો. તો એ વાક્યને ઓળખી તમે કુડનો યુઝ કરી સ્ટ્રક્ચર દ્વારા વાક્ય બનાવી શકો છો. જેમ કે, શું તમે મને પાણી આપી શકશો? કુડ યુ ગીવ મી સમ વોટર? પહેલા કુડ લીધું, પછી સબ્જેક્ટ યુ આવ્યું, પછી ક્રિયાપદ વર્બ એટલે ગીવ મી, પણ શું આપવાની વાત છે? સમ વોટર, થોડું પાણી. તો એ થયું ઓબ્જેક્ટ. તો આ રીતે કુડ યુ ગીવ મી સમ વોટર. પછી છે, શું તમે થોડી રાહ જોઈ શકશો? તો કુડ યુ વેઇટ ફોર અ મોમેન્ટ? તો આ રીતે થર્ડ પણ પોલાઇટ રિક્વેસ્ટ માટે કુડનો યુઝ થઈ ગયો. પછી નેક્સ્ટ વન છે પોસિબિલિટી, વીક પોસિબિલિટી, ઓછી સંભાવના, જે નહિવત સંભાવના હોય. જેમ કે ગુજરાતી વાક્ય છે: હોઈ શકે છે, આવી શકે છે, થઈ શકે છે. સંભાવના છે પણ કેવી છે? નહિવત છે, ઓછી છે. જેમ કે આજે વરસાદ પડી શકે છે. એકદમ શ્યોર નથી કે વરસાદ પડવાનો જ છે, પણ થોડી ઘણી નહિવત સંભાવના છે. ઇટ કુડ રેન ટુડે. પછી તે ઓફિસમાં હોઈ શકે છે. હવે એ પણ શ્યોર નથી કે ઓફિસમાં છે જ, થોડી સંભાવના છે. હી કુડ બી એટ ધ ઓફિસ. તો આ રીતે વીક પોસિબિલિટી માટે પણ કુડનો ઉપયોગ થાય છે. સજેશન માટે સોફ્ટ સજેશન, જેમાં સબ્જેક્ટ આવે, પછી કુડ આવે,
અને વર્બ આવે. તો જેમ કે કરી શકો છો, કરવું સારું એમ. જેમ કે તમે થોડું ચાલવા જઈ શકો છો. કોઈ વ્યક્તિ છે જે બીમાર છે અને હવે રિકવર થઈ ગયો છે થોડો, તો સજેશન આપી શકે તમે થોડું ચાલવા જઈ શકો છો. યુ કુડ ગો ફોર અ વોક. પછી તમે આ કામ પછી કરી શકો છો. યુ કુડ ડુ ધીસ લેટર. તો આ રીતે સજેશન, એ પણ સોફ્ટ સજેશન માટે કુડનો ઉપયોગ થાય છે. પછી લાસ્ટ વન છે અનરિયલ ઇમેજનરી કન્ડિશન. તો એ છે પહેલા ઇફ આવે, પછી સબ્જેક્ટ, કુડ, વર્બ. જે અનરિયલ નથી એવી, ખાલી ઇમેજિનેશન જે કન્ડિશન હોય એના માટે પણ કુડનો ઉપયોગ થાય છે. જેમ કે જો મને સમય મળી શકશે તો હું તમને મદદ કરીશ. હવે આ છે અનરિયલ છે, ઇમેજિન કરે છે કે જો મને સમય મળશે તો હું મદદ કરીશ. ઇફ આઈ કુડ ગેટ ટાઈમ આઈ વુડ હેલ્પ યુ. જો હું ત્યાં જઈ શકું તો હું જઈશ. ઇફ આઈ કુડ ગો ધેર આઈ વુડ. બસ આ રીતે કુડના આ બધા આપણે યુઝ શીખી ગયા છીએ. Okay guys, thank you for watching my video and please subscribe my channel, like and share.